અમદાવાદમાં ઉત્તરાયણનું પર્વ કોઈ પરિવાર માટે મોતની સજા ન બની જાય તે માટે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ તેમજ વાયઆઈ ગ્રુપ તરફથી વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ આપવામાં આવ્યા હતા। અમદાવાદના ઉત્તરાયણનો તહેવાર આવતાની સાથે જ ઘણા લોકો ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરતા હોય છે અને અનેક પક્ષીઓ તેમજ રોડ પરથી પસાર થતા રાહદારીઓને દોરી વાગવાથી ઈજાઓ તેમજ મૃત્યુ પામે છે। આવી ઘટના બાદ વાહન ચાલકોને તેમની સલામતીની ચિંતા સતાવી હોય છે। ત્યારે અમદાવાદના એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે તેમજ વાયઆઈના સહયોગથી તાબડતોડ સેફટી ગાર્ડ વિતરણ શરૂ કરાયું હતું। અમદાવાદ ટ્રાફિક એચ ડિવિઝન ટ્રાફિક પોલીસના ઉમદા કાર્યક્રમમાં વાયઆઈ ગ્રુપ સહભાગી બન્યું। બંને તરફથી 500 જેટલા સેફટી ગાર્ડ પોલીસ વિભાગને સોંપવામાં આવ્યા। અજીત મિલ બ્રિજ ખાતે એચ ડિવિઝન ટ્રાફિક પીઆઈ એવાય પટેલ તેમજ પીએસઆઈ એનએસ સાકરિયા તેમજ વાયઆઈ ગ્રુપના સહયોગથી વાહન ચાલકોને વિનામૂલ્યે સેફટી ગાર્ડ આપવામાં આવ્યા હતા। સંસ્થા દ્વારા યંગ ઇન્ડિયન ટીમ એ મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે લોકોની અંદર જાગૃતિ આવે અને અકસ્માતો ટળે, જે દોરાથી થતા અકસ્માતો, એના માટે આ સ્ટ્રિંગ ગાર્ડનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ટ્રાફિક પૂર્વ વિસ્તારમાં એચ ટ્રાફિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1000થી વધુ સ્ટ્રિંગ ગાર્ડ અત્યારે લગાડી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ પ્રકારનું જાગૃતિ અભિયાન ચાલુ રાખવામાં આવશે, જેથી લોકોની સલામતી પણ જળવાશે। મારું નામ નિશિત શાહ છે। હું આ વર્ષે સીઆઈઆઈ યંગ ઇન્ડિયન સંસ્થા છે એના ચેરમેન તરીકે ઉપસ્થિત છું। આજનો કાર્યક્રમ શું સો આજના કાર્યક્રમમાં આપણે ઉત્તરાયણની અંદર થતા આપણા અનિચ્છનીય કિસ્સાઓ ઓછા કરવા માટે આપણે અહીંયા ઈસ્ટ અમદાવાદની અંદર સ્ટ્રિંગ ગાર્ડ લગાડી રહ્યા છીએ। અમારો ધ્યેય લગભગ 5000 સ્ટ્રિંગ ગાર્ડ લગાડવાનો છે નેક્સ્ટ 4 થી 5 દિવસની અંદર, આ કિસ્સાઓ ઓછા કરવા માટે। કઈ રીતે આ લગાવવાથી કિસ્સાઓ છે કે જેમાં ઘટાડો જોઈ શકાશે? અમે આ પ્રોગ્રામ લાસ્ટ યર કર્યો હતો, લગભગ 3000 સ્ટ્રિંગ ગાર્ડ લગાડ્યા હતા અને એની અંદરથી અમને એવો સોશિયલ મીડિયા તરફથી એવો ફીડબેક મળ્યો હતો કે આ સ્ટ્રિંગ ગાર્ડથી જે દોરી છે, જે ગળે કટ થવાના કિસ્સાઓ છે એ પ્રમાણમાં ઓછા થાય છે। તો જેટલા પણ વધારે લગાડીશું, જેટલા 1, 2, 5 કિસ્સા પણ જેવા સામે આવશે કે જેનાથી બચાવ થયો છે, તો અમને આનંદ થશે।